નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 નું 5મું ઉદાહરણ કરી રહ્યા છીએ. આ ઉદાહરણ નીટ અને જેડબલઈ તમામ પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ આવો એક વધારાના સ્વાધ્યાયનો દાખલો છે. એ હવે તમે જોશો એટલે તમને આવડી જશે. આ વખતના આપણા સિલેબસમાં નથી, પણ એ પૂછાવાની શક્યતા છે. તમને એવું કીધું છે કે 100 વોટના બલ્બમાંથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તેને બિંદુવત ઉદ્ગમ તરીકે લ્યો. એટલે બિંદુવત ઉદ્ગમ છે એમ ધારો. અચ્છા, હવે આ ધારો કે બલ્બ છે, આ જે છે બલ્બ છે, તો એમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય તરંગો બધી દિશામાં પ્રસરતા હશે. આમેય પ્રસરણ પામે, આમેય પ્રસરણ પામે, આમેય પ્રસરણ પામે, બધી દિશામાં એનું પ્રસરણ હશે. હવે ધારો કે આટલું અંતર જે છે એ 3 મીટર જેટલું છે, તો અહીંયા આગળ આ બિંદુ આગળ જે તીવ્રતા હોય એ જ તીવ્રતા 3 મીટર ત્રિજ્યા લઈ અને જે સર્કલ બનાવો એની ગોળાકાર સપાટીના દરેક બિંદુએ હશે. તો આમાંથી લંબ રૂપે બહાર આવતી ઉર્જા કેટલી છે એ આપણે જાણવું છે, ને આ બિંદુ પાસે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર કેટલા કેટલા છે એ જાણવું છે. અચ્છા, હવે બલ્બ જે છે એનો પાવર 100 વોટનો છે, પણ એની કાર્યક્ષમતા 2.5% છે. એટલે આપણે આમ લખશું: બલ્બની કાર્યક્ષમતા 2.5% હોવાથી 2.5% હોવાથી તે પોતાના પાવરની 2.5% ઉર્જા જ પ્રકાશ સ્વરૂપે આપે છે. બાકીની ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. ધેરફોર પ્રકાશ સ્વરૂપે, કેમ કે એમાં જ વિદ્યુત ચુંબકીય તરંગો હોય, મળતી ઉર્જા અથવા તો પાવર P બરાબર 100 વોટના 2.5% બરાબર 2.5 વોટ. એટલે જે બલ્બની કેપેસિટી હોય એમાંથી 2.5 વોટ જેટલી ઉર્જા જ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપમાં અથવા તો પ્રકાશના સ્વરૂપમાં મળે છે. આ પહેલો મુદ્દો. હવે બલ્બને કેન્દ્રમાં રાખી, કેમ કે બિંદુવત ઉદ્ગમ છે, 3 મીટર ત્રિજ્યાની ગોળાકાર સપાટી પર દરેક બિંદુએ E અને B સમાન હશે. આપણે ત્યાં ગોતવાનું છે. આ ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ A બરાબર 4πr² બરાબર 4 × 3.14 × 3 વર્ગ એટલે 9 થયું. આની જો આપણે ગણતરી કરીએ તો 113 મીટર સ્ક્વેર થશે. આ સપાટીનું ક્ષેત્રફળ છે. તો હવે આપણે આમ લખી શકીએ કે બલ્બની તીવ્રતા I બરાબર U/AT બરાબર U/T એટલે પાવર બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ, પાવર 2.5 વોટ અહીંયા છે, અને ક્ષેત્રફળ એ આપણે અહીંયા મેળવ્યું 113 મીટર સ્ક્વેર. આનો જો આપણે ભાગાકાર કરીએ તો એ લગભગ 0.022 વોટ પર મીટર સ્ક્વેર થશે. આ આપણને આ બલ્બ માટે
એવો બલ્બ કે જેની કાર્યક્ષમતા 2.5% છે એવા બલ્બથી 3 મીટર દૂર આવેલા કોઈ બિંદુએ કે કોઈ સપાટી પાસે વિકિરણની કે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા કેટલી છે એ આપણે જોયું. હવે આપણે લાક્ષણિકતામાં આવું જોયેલું છે કે આ તીવ્રતા જે અહીંયા આપી છે આ તીવ્રતાની અડધી તીવ્રતા ચુંબકીય ક્ષેત્ર અને અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત હોય. તો ધેરફોર વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત તીવ્રતા બરાબર 1/2 ઓફ I, જે તીવ્રતા છે એનું 1/2 ટાઈમ્સ બરાબર 1/2 I એટલે એપ્સિલોન 0 ઇન્ટુ સી ઇન્ટુ ઈ RMS સ્ક્વેર. હવે આ સૂત્ર છે એ ક્યાંથી આવ્યું એની માહિતી જે છે એ વિકિરણની તીવ્રતા વાળો ટોપિક જે છે એમાં તમને આપી છે. એ એક વખત જોઈ જજો, સમજાઈ જાય એવું જ છે. પણ આ સૂત્ર ખૂબ અગત્યનું છે. એપ્સિલોન 0 સી ઈ RMS સ્ક્વેર એ અથવા તો સી ઇન્ટુ બી RMS સ્ક્વેર બાય મ્યુ 0 એમ પણ તમે લખી શકો. તો therefore બરાબર 1/2 ઇન્ટુ આઈ છે આપણી પાસે, અહીંયા હું લખું નીચે એટલે કન્ફ્યુઝન ન થાય. therefore 1/2 ઇન્ટુ આઈ આપણે મેળવી લીધું 0.022 બરાબર 1/2 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻⁻12 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸8 ઇન્ટુ ઈ RMS સ્ક્વેર. આના ઉપરથી જો તમે ઈ RMS મેળવો તો ઈ RMS જે છે એ 2.9 વોલ્ટ પર મીટર થાય. ગણતરી તમે કરી નાખજો, ગણતરી હું કરતો નથી. અને આપણે જાણીએ છીએ કે ઈ RMS મૂલ્ય બરાબર મહત્તમ મૂલ્યના છેદમાં √2. કોઈ પણનું RMS મૂલ્ય શું થાય? મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. તો આના પરથી E0 બરાબર √2 ઇન્ટુ ઈ RMS બરાબર √2 ઇન્ટુ 2.9 એટલે એ થશે 4.07 વોલ્ટ પર મીટર અથવા તો 4 વોલ્ટ પર મીટર, સાદી રીતે કહીએ તો. આ તમને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે, એમાંથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી થઈ. હવે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે આપણે E0 ગણ્યું, મહત્તમ ક્ષેત્ર અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના તરંગનો કંપ વિસ્તાર એ 4.07 છે. તમારે RMS મૂલ્ય પૂછ્યું હોય તો તમારે 2.9 વોલ્ટ પર મીટર છે ત્યાં સુધી જ કરવાનું આવશે. હવે આના પરથી બીજું આવશે ચુંબકીય ક્ષેત્ર. તો એના માટે C બરાબર E0 અપોન B0 પરથી B0 બરાબર E0 અપોન C બરાબર 4.07 અપોન 3 ઇન્ટુ 10⁻8. આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 1.4. therefore B0 બરાબર 1.4 ઇન્ટુ 10⁻8 ટેસ્લા. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું. અને જો આપણે બી RMS મેળવીએ, બી RMS એટલે ઈ RMS અપોન સી થશે, તો એ 9.6 ઇન્ટુ 10⁻9 ટેસ્લા થાય. એટલે એ પૂછ્યું હોય તો એ, અને E0 પૂછ્યું હોય તો એ. આપણે જો 2 કે 3 માર્કના એક્ઝામ્પલમાં પૂછાય તો તમારે B0 E0 આ બંને મેળવવાના થશે. એટલે અગેઇન ઉદાહરણ જેટલા આપણે કર્યા 2, 3, 4 અને 5 આ બધા ઉદાહરણો એવા છે
કે જે એન્ટ્રન્સ ટેસ્ટમાં વારંવાર પૂછાય છે, ગમે એન્ટ્રન્સ ટેસ્ટ હોય અને બોર્ડ એક્ઝામ માટે પણ અગત્યના. થેન્ક યુ વેરી મચ.